નવી દિલ્હીમાં એસઆઈઆર વિરુદ્ધ વિપક્ષના પ્રદર્શનથી રાજકીય તણાવ વધ્યો. સંસદની બહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિરુદ્ધ પક્ષોએ હલચલભર્યું વિરોધ પ્રદર્શન કરેલું છે. વિપક્ષે આ સત્રમાં એસઆઈઆર પ્રક્રિયાને ન્યાયસંગત નહીં માનતા સરકાર પર આ ઘટનાને ટૂંકો જવાબ ન આપવાનો ઘેરાવ કર્યો છે. વિપક્ષના નેતા અને પક્ષકારોએ સંસદની બહાર આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરીને એસઆઈઆરની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું, જે જાહેર જગ્યાએ શાંતિભંગને લઈ પણ ચિંતાનું કારણ બન્યું. આ વિરોધમાં વિપક્ષે આ દાવો કર્યો છે કે એસઆઈઆર દ્વારા રવૈયા અને નિયમોનું ઉલ્લંઘન થાય છે અને તે સામાજિક અને રાજકીય વિવાદ ઊભો કરે છે. વિરોધીઓનું મંતવ્ય છે કે આ રિવિઝન પ્રક્રિયાના માધ્યમથી ન્યાયિક કાર્યવાહીમાં પક્ષપાત અને કોઈ જાતનો અન્યાય થઈ શકે છે. પ્રદર્શન દરમિયાન કંઈક સમય માટે માર્ગોનું અવરોધન અને શાંતિભંગની સ્થિતિ સર્જાઈ હતી. આવી હાલત વચ્ચે વિપક્ષ અને સરકાર વચ્ચે સંવાદ માટે ઓપન ચેનલ બનાવવાની માંગ પણ ઉઠી રહી છે અને લોકોએ શાંતિપૂર્ણ રીતે આ મુદ્દો ઉઠાવવામાં આવવો જોઈએ એમ જણાવ્યું છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન ન આવતા રાજકીય માહોલ તણાવભર્યો રહ્યો છે અને આગળની કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ અને સંસદના અધિકારીઓ દ્વારા સંકલનની શક્યતા પર ધ્યાન કેન્દ્રિત થયું છે.